કંઠીભાઈ, એ કંઠીભાઈ, હા બહાર આવજો. હા કાકાજી તમે યાર આવો આવો. વાહ, હું કહેતો હા એકાદો લાડવો પડ્યો તો હાલો ને. ચલ તમારું કરવો લાડવો. મારા અવાજ બે આવી ગયો એટલે તમારી મોડો લાડવો હોય છે ગોળનો. ઓહો લાડવા વધ્યા તારું શું કામ મરચું કાંઈ દાડો ના આવત. અલ્યા આ મારો જે પેલો જાડિયો રે ને હા. બે છે તો માતાના તો એકવી લાડવા ઉલાડી મેલ્યા. એટલે એકે નહીં. એ કઈ નહીં યાર લાડુ તો હા તખાજી કોઈ યાદ આવે છે તમે ઓ, પોરા ટાઈમે યાર આપણે તુવે ટોઠા બનાવ્યા હતા. અરે વાહ, વાહ. એમ નહીં ચીવી મજા આવી જતી ચીવી મજા આવી જતી ખાવાની. આ તમારા અવાજના બાજુ ને હટ ડે ખુલી જાય તુવેર ખાવાથી તુવેર ટોઠા. હા તો લેવડો આપણે આયોજન કરીએ ફેરી. હા હું એ જ વિચારતો હતો કે આપણે આયોજન કરી દઈએ. એક કામ કરો હું બધાને આપણે કેમ રહી જઈએ બધાને. તમે ખાલી પૈસા લાયા છો ઘેર જઈને લેતા આવો. પૈસા ઘેર પડે હું પકડાવતો હોઉં. પૈસા તમે પકડાવો પણ એક માણસને આપણે કહેવાનું નહીં. કાને? અલ્યા બલાજી કહેવાનું નહીં. પોને પૈસા નતા આલ્યા મારા ચોટ્યા હતા ખબર છે. હોવે, હોવે, એટલે મુજે કાઢ્યા એટલે ઘડીએ ઘડીએ શરમ ના હોય યાર ખાવું બધું ને પૈસા હું એકલો થોડું કાઢું. હા, એ વાત સાચી છે. હા તમે ફટોફટ જજો. હું પૈસા હા મોકલાવું. હા તમે હેડો. સખાજી હવે આવજો યાર. હા ઓહો અમારા વર્ષે આયોજન કર્યું ને મને નહીં બોલાવતા. જો માતાના જો મને તો ના બોલાય ને તો પછી આપણે નહીં ખાઈએ તો આપણે કોઈ નહીં ખાવા દઈએ પછી. હા હવે કેવી રીતના તમે તુવે ઠોટા ખો અમારા વગર એ હું એ જોઉં હેડો ચીજ ના ખો તમે ખો હેડો પછી તમારી વાત છે. મનો સંગાચી રાયા મારું કોઈ નથી ના કર્મનો સંગાચી કારુબાનું કોઈ નથી. કાળુજી એમ ના હોય યાર. કેમ ફરીથી ગાજો યાર. ઈ તો ફેરથી કહું ઓવા કર્મનો સંગાચી કારુબાનું કોઈ નથી. ના ના કાળુજી એમ ના આવે. તાની તમાર મરચા વગર કોઈ નહીં યાર. એ તો પછી લાડવા બનાવ્યા હતા ઉતરેણના અને ખોડરીની દરેલી નથી એટલે કચર કચર થતા હતા ને એટલે કૂતરાને નાઈ દીધા. ઓહો. પૂન કરી પૂન. હવે હું કહેતો તો એક કોમથી આવ્યો તો યાર તમાર પાન. કોઈ મરચું લેવા આવ્યા હોય તો ઘેર જતા રહેજો. હું એકલાનું જ બનાવ્યું તમને કહી દઉં. ના ના મરચું મરચું મિલ દે સાઈડમાં. કેમ મરચું એક આયોજનમાં આવ્યું યાર. અને આયોજનમાં અરે જબરું છે યાર જબરું એટલે જબરું. એટલે હું જબર્યું છે એમ. અરે કાળુજી જો કૂતરાના પેલા પૈસા આલો ને તો હું આવી દીધા તમને કહી દઉં. એટલે એ નહીં આવ્યું યાર હોપલો બરોબર બલોજીત નહીં કે ચોય હું શું કહું ખબર હે આપણે તુવે ટોટાનું આયોજન કરવાનું છે. તુવેર ટોટાનું આયોજન ઓવે એટલે કુના તરફથી છે બધું? પૈસા આલવાના તમારે ખાવ હોય તો પૈસા આલવા જ પડે તાણ મફત કોણ હાલે. હાલ તમારે પાન હોય ચાલજો ને હા એટલે કહું છું. એટલે પછી તમે તેમ ક્યાંક છેલ્લે ચોપડા લખી દેજો. છેલ્લે ચોપડે ની યાર ડોસી પિયર જઈએ ને એટલે બધા આવરી જઈએ યાર. એટલે ના ના તમારે તો રણ જૂથ ના ડોસી બે દાડે પિયર નહીં જાય. એ તો જો હા. કલ્યો યાર તિજોરી પડે છે ને તિજોરી હા કે મારી બેટી પહેરીને જતી રહી યાર. એવા મને વેચી મારશે ડોહો એટલે એક કલ્યો આલજો. હા હેડો હું પૈસા તો હું હાલ દઉં એનો વધુ નહીં પણ કઈ હાલજો મને બે દાડા જોડે જોઈશે હો પૈસા. તુવેર ખાઈને તરત આલજો હું પૈસા બરોબર. આ તો- તુવેર છૂટા ખાઈને તરત. એવું ફાઈનલ તો પછી લે હટજો તા. ના તમે બધાને કહેતા હો. હવે ખાલી હોપડો બલાજી તો આપણે કહેવાનું નહીં આગેવાનમાં કેમ હું ભલાજી નહીં કહેવાનું? અલ્યા પોરે પૈસા હજી જોલું છું પોરે ત્રણ નહીં. વર્ષથી જોલું છું પૈસા મારે ના ખાવાના પૈસા ચાલવા પડે. હાલવા પડે કે ના હાલવા પડે. હવે હું કહેતો હતો જો આગેવાન તો હું ફોનમાં કહી દઉં. હા તમે ત્યાં જો કર્મનો સંગાચી કારુબાનું કોઈ નથી. હવે હેડો તમે જલ્દી આવજો પાછા. એક કામ હવે, કરું હા. અમે મરચું ખાવું નથી કારણ કે તુવેર છોટા વધારે ખવડાવ રાખી. અરે તમે તાર તમારે ફૂટી જાય એટલું ખાજો એ તો વધુ નથી. હો એ વધુ નથી. એ હેડો કર આપણે જે તાર આપણે બે અંગાતી નવરા હોય તો તમે પકતા છો હું આવું. તમે ઢોલું નહીં જવતા ને જોયું નહીં કર. ઓવા હા જો ઈકણ આવજો સીધા. હા હા હો એ વધુ નહીં. કાઢી તો વાત થઈ જાય. ઓ ઠેકુરી એ ઠેકુરી મારું હું આવું યાર. જો હેડી જો યાર તાન. કીધું તું હું આવું છું. કાળુજી
એક તો 100 મારાથી મોટા એટલે અને માર ખાવાના ગચકડો ના લાવો અને કે જો માથાને એક થાપ મેલે ને તો મોટામાં દોત છે બધા પડી જાય ને ગામમાં વાતો એવી થાય કે કાળુબાન મારે કોંજી ભાઈ ના ઢેકુરી અને ટેકુડી અને તમે લેતા છો માર કરતા વાત કરો છો ના ઢેકુરી જુઓ ખાલી છે ખાલી આય હેડો તમારે તુવેર ખાવી હોય તો ભાઈ જાઓ હેડો વેન્ડી તું છોટા હો તમે કજવાની જો પેલી વાત બધું આવું જોઈએ છે જો સેવ પૈપી ઉપર આવે જો હબળો પેલું બિસ્કિટ એ બ્રેડ કહેવાય ને બિસ્કિટ ના કહેવાય એ ટ્રેડ એ બધું લાવી જાય એમ અને હું કહું હા ખમણી મંગાવીએ ખમણ મંગાવીએ જલેબી મંગાવીએ ફાફડાનું ઊંધિયું ફાફડાનું જૂત હવે ના હોય એ તો ઉતરી હેડો. હોય ને બધું ખાવું છે તમારે મફત થયું ટેકો પાડજી છે જલ્દી ટેકો પાડજી મોલકા લોકોની પણ ખાલી તમે જો હું બોલાવું મારા મલકના ડોલારોના ઘરમાંથી બારી આવો ને એટલે કલાકાર છો કોઈ યાર તમે તો આ જો ખાલી છે ને જીવ કોનું ગાયું કારું બા તમે આયા બે જણા પૈસા લાવો ઉઘરાણું નાસી પૈસા લાવો તો હલા પૈસા ઉઘરાણું નાસી છે પૈસા લાવો વેલના પૈસા દાલ દીધા કહીએ એટલે વેલના આ તો અમે અલગ લેવા આવ્યા છો હના અલગ રાજુ ખુશી આવ્યો હોય છે ના રાજુ ખુશી એટલા આપણા વધના ને એટલે આપણે નહીં હાલવા અલ્યા કબૂતરો ને ચકલો ને રોટલા નાખવા છે એ તો હાલ દીધા વેલના કેટલા લેવા હજી કબૂતરો ના લે વાત કરો છો એટલે પૈસા નહીં આવવાના તમારે ના તો પછી ખાવાના આવતા હે હની વાત છે ઓછી વાત કરજો મને આપણે બોર બન્યા હતા તું એટલું ખબર હોવે. ઉતરીના હોવે. પછી એ આયોજન રાખ્યું છે એટલે તો પૈસા ઉતરેણ તો જતી રહી એટલે ઉતરીને પછી રાખ્યું છે એટલે પૈસા લાવવાનું કર્યો હતો તમે પૈસા તો હાલ નહીં પણ મા પાન આ વેલમાં બધા હાલ દીધા પતંગ દોરી બધા અલ્યા જતા રહ્યા. તારી મારા જોન જો બીજો આવ્યો એટલે ઢોલા હા. પૈસા તો મારા પાણી નથી હું એ કોંજીલાલને વાજો જ કર્યો છે એટલે તમે વાજો કરી દો એમ કહું છું પૈસા જો મા પાને 1 રૂપિયો નહીં આ ઉતરેના બધા વપરાઈ ગયા આપણા વેલમાં અને દોરીમાં પણ સબસિડી મળશે ડિસ્કાઉન્ટ તો મારે ખાવી છે ડિસ્કાઉન્ટમાં ના હોય ડિસ્કાઉન્ટમાં ના હોય પૈસા તમે પછી આવી દેજો કોંજીલાલ બધો ખર્ચો કરશે અને કુણકુણી એ તો હું કહું કોંજીલાલ હા ના હોય તો તમે ઝુલાજીને આવી દો અમે બે અંગા ચાલી દેવો ના ના હું તો તાર માથું ખોલ્યું કે આખા ગામને બોલાવી દે હું ખવડાવી દઉં એક વખત કાલ હાલ દઉં એટલે પછી પૈસા વાળા હોય તો બધું કરવું પડે એમ. ના હોય કાળુજી એવું તો ના હોય આ કઈ યાર એટલે તમને ખબર તો છે યાર મળતું વાટતું તો હું યાર તાની તમારી જિંદગી મરચા ભેળું જ આવવાની છે તમે સમાધિ આવશો તો મરચું ભેળું નાખશો અમે એટલે મરતા જેવી મજા નથી હું કહું તમે હાલ તો કાલ હાલ દે રોકડા યસ ના ભાઈ ના મેળવતો તો તમે કેન્સલ એક તો કેન્સલ કરીને આવે છે તમે કેન્સલ ના એ તો આવી જાય તમારી જવાબદારી જમીન ને જવાબદારી મારી જમીન કરો જમીન લાવો એટલે જમીન નહીં જવાબદારી મારી એમ નિયત તમારે પાંચથી લેવામાં આવશે તો કશો વધુ નહીં હા, કશો તો વધુ બરોબર તો આવી જશે. કુણકુણી હો? એક બે ત્રણ લગભગ કોઈ 4 જણા આગેવાન અને એક માણસ નાચ પાડી દીધી. હા બરાબર જો સારું કર્યું જો આ પૈસા નહીં આલો ને તો ઈવન કેન્સલ કરે ને એવી રીતે તમને કેન્સલ કરી દેવાનો વ્યવહાર આપણો પાક્કો નહીં મને એવું ખબર વ્યવહાર પાક્કો આપે બેન જો અરે, વ્યવહાર. બજાર વાર કરવી નથી તમે તો કોણ આવું ફોજી આવી જજો બધું એ તો તમે ફોન કરી કહી દો કે આ જગ્યાએ આવી પૈસા ના આવ્યા હોય તો વધારે આપવું પડે આપણો બિસ્કિટ રાખે બિસ્કિટ ટોસ્ટ રાખે ટોસ્ટ ગભીરભા આ હાથ ભાઈ જો યાર કાળુજી નો જોજો દુખાય એટલે વાજુ યાર વૈકન હાચી વાજુ યાર હાચી વાજુ યાર કોંજીલાલ આવજો તન આવજો એ કોંજીલાલ હા. ખાલી આગેવાનને ફોન કરજો અને વસ્તુ તમે લેતા આવો ખાલી તે આગેવાન ના ઘેર જઈને આવી યાર આગેવાન તો નતા ઘેર પણ હું તો આગેવાન ને હાલ ફોન કરું પાડો ફોન કરો વાત તો હું કર્યું એમ હલો આગેવાન સાવ રાખજો કાળુજી ના આલુ હલો અલ્યા બા વાત કેમ નહીં આવતું અલ્યા હા વાહ આવશે લ્યો વાત કરો હલો આગેવાન હા ઓ કાળુજી બોલ્યું યાર તમે રહ્યા ને અમે તુવેર છૂટવાનું આયોજન રાખ્યું છે બરોબર ઓવે એટલે તમે બહાર છો એમ કશું વધુ નથી
પણ તમે રે ને તમારે સાપડો રાખવું છે તમારે સાપડો તમારે સાપડે કોણ હોય યાર રાતે કોઈ નહીં હોતું તો એકન રાખો આપણે અમે એકન મોચા છીએ ને કશું વધુ નથી તો અમે એકન રાખો તમે રાતે આવો ને એટલે એ આવી જજો એમ વહેલા આવી જવાના છો એમ તો કશું વધુ નથી અમે બધું સામાન લઈ અને એકન આવી જાઓ એમ એ સારું એટલી જ વાત હતી એમ હા તમે ગામમાં જો અને એ બધું સામાન લેતા હો અને હું ઘેર જઈને પછી ફોન કરજો તમે એટલે હું આવી જઉં સારું હેલો હો તમે રૂબરૂ બોલાવશો તો વધુ નથી અને એટલે કોંજીલાલ હા આટલી વખત કહી દો યાર ભલાની જો કાળુજી 3 વર્ષથી પૈસા યાર આવું ને આવું કરીને હાલતો નહીં કોણ ઘડીએ ઘડીએ વિશ્વાસ રાખે યાર વાત સાચી તમે પણ જવાબદારી લે હો જવાબદારી ના હું ના લઉં ત્યાર પછી તમને વિશ્વાસ નહીં હું લેવા બોલાવું એટલે ના હોય ને તમે રૂબરૂ બોલાવવા આવશો તો વધુ નહીં ફોન કરો તો વધુ નહીં હું ઘેર જ હશું ના હોય તો હું ડાયરેક્ટ આવી જોઈ પણ તમે સામાન લઈ અને તરત આવી જાઓ બરોબર જો તમારે ચોખ્ખું કરું જો સામાન બધો હું લાવું પણ હું વાઢું કશું નહીં ખાલી તું બેઠો જો બેઠો પંચાયત- હળગાય હા ઓવા ઓવા એ તો હળગાવાનું તમારી એમ નહીં ઓવા કશું વધુ નથી હા. અને એ તો કશું વધુ નથી હેડો બધા એકન આવી જાય હારું હેલો જુઓ તખાજી બધું યાર આવી ગયું ખાલી 2-3 વસ્તુ રહી ગયું ટોમેટો મરચો અને એક બીજું આદુ આદુ હા આદુ આ 3 વસ્તુ રહી ગયો એક કામ કરજો તમે ઢોલુજી ફોન કરજો